जय जोहार, जय आदिवासी। जे आप विडियो જોઈ રહ્યા છો તમને લાગી રહ્યું હશે કે આ વિડિયો ભોંગુરિયાનો છે, પણ આ વિડિયો છે દેવમોગરાનો। જ્યાં દેવમોગરા અમે ત્યાં ગયા હતા દર્શન કરવા માટે, ત્યારે આ વિડિયો ઉતારીને લાવ્યા હતા। અને ત્યાં કેવી સુંદર ત્યાં ફરવાની જગા છે, અને તમે ક્યારેક ત્યાં દેવમોગરા ગયા છો કે નથી એ તમે કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે અમે તો દર વર્ષ ત્યાં જતા જ હોય છે। અને તમે ફેમિલીને બી સાથે લઈ જઈ શકો છો, કેમ કે ત્યાં આગળ ફરવાની અને રહેવાની ફૂલ સુવિધા છે। અને અહીંયા રાત પર ચકડોલ અને આ બધા જે ઝૂલા છે એ રાત પર ચાલુ કરવામાં આવે છે, દિવસે બંધ રહે છે, નાઇટમાં જ ચાલુ કરવામાં આવે છે। અને ત્યાં બહુ પબ્લિક આવે છે દર્શન કરવા માટે, અને ત્યાં બહુ લાંબી લાઈનમાં રહેવું પડે છે। તમે દર્શન કરવા માટે આવો મેળાના દિવસે તો 2 થી 3 કલાક તો લાઈનમાં જ ઊભું રહેવું પડે છે। અન્ય દિવસે પણ ત્યાં દર્શન કરવા જઈ શકો છો, પણ કેમ કે મેળાના દિવસે બધી પબ્લિક આવતી હોય છે। આદિવાસી સમાજની કુળદેવી યામોગી માતા, ત્યાં બધા ભક્તો બહુ આવે છે। આ મેળો લગભગ શિવરાત્રિના આગલા દિવસેથી ચાલુ થઈ જાય છે, અને 5-6 દિવસ લગીન ચાલતો હોય છે। તો તમે બી ક્યારેક ત્યાં જાઓ તો આ મેળાની મજા માણી શકો છો। આ ઝૂલામાં ચકડોલમાં કોણ કોણ બેઠા છો તે તમે કોમેન્ટ કરીને જણાવજો। હું તો બેઠો નથી, કેમ કે મને બહુ બીક લાગે છે, ચક્કર આવી જાય, એટલા માટે હું ચકડોલમાં બેસતો નથી। તો તમે કોણ કોણ બેઠા છો આ ચકડોલમાં એ તમે કોમેન્ટ કરીને જણાવજો। અને આ મેળો જે દેવમોગરા ખાતે આ મેળો ભરાય છે, એ મેળાની તમને કોને કોને ખબર છે? અહીંયા દેવમોગરા માતાના દર્શન કરવા માટે MP અને મહારાષ્ટ્ર અને ગુજરાતથી 3 રાજ્યોના આદિવાસી સમાજના જે લોકો છે, ત્યાં કુળદેવી છે દેવમોગરા માતા, એ આદિવાસી સમાજની કુળદેવી છે, એટલે જે માનતા હોય તે બધા ત્યાં જાય છે। અને નાના છોકરાને બેસવા માટે બી આ નાના ગોળ ચકડોલ છે, જે બાઇકો પર બેસાડીને પોતાના છોકરાઓને ત્યાં એન્જોય કરાવે છે। આ મેળામાં લોકો દૂર દૂરથી જે પોતાના ધંધો જે કરતા હોય તે લઈને આવે છે। રમકડા છે, કપડાં છે, અને ઘડિયાળ અમુક જે બધા મેળામાં મળે છે, એ બધું જ વસ્તુ અહીંયા જોવા મળે છે, કેમ કે
આ બહુ લાંબો મેળો હોય છે, લગભગ 10 દિવસનો. એટલા માટે અહીંયા લોકો આવે છે પોતાનો ધંધો લઈને. તો તમે બી આવી શકો છો ધંધો કરવા માટે. જે લોકો અહીંયા આવ્યા ના હોય ધંધો કરવા પહેલાં, એ તમે બી આવી શકો છો, કેમ કે અહીંયા બધાને છૂટ છે ધંધો કરવા માટે. પણ ધંધો કરવા માટે તમારે પરમિશન લેવું પડે ત્યાં, અને તમારે જગ્યાની બુકિંગ કરાવવું પડે પહેલાં. કેમ કે બધી જગા પર ધંધો કરાય ના ત્યાં, કેમ કે ત્યાં બીજી જગ્યા તો ઘણી બધી છે ખુલ્લી જગ્યા તો, પણ જે લોકો ત્યાં સૂવા માટે અને ત્યાં પોતે જાતે ખાવા બનાવવા માટે બી એટલી જગ્યા છે. અને ત્યાં ગાડીના પાર્કિંગો છે, અને મોટા 4 વ્હીલર માટે તો તમારે જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી શકાય છે, પણ રસ્તા પર નથી મૂકી શકાતા. આ છે રાતના દ્રશ્યો, જે લોકો દર્શન કરવા માટે લાઈનોમાં ઊભા છે. તમે જોઈ શકો છો અહીંયા બહુ પબ્લિક આવે છે, અને અહીંયા બહુ લાંબી લાઈન લાગે છે, કેમ કે અહીંયા 1-2-3 કલાક તો લાઈનમાં ઊભા રહીને જ નીકળી જાય છે, કેમ કે 3 રાજ્યોના લોકો આવે છે. એટલા માટે અહીંયા બહુ પબ્લિક ભેગી થાય છે. તો તમે કોણ અહીંયા પહેલે આવી ચૂક્યા છો આ દર્શન કરવા માટે, આદિવાસી સમાજના લોકો, તે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. અને તમે કેટલી વાર આવ્યા છો? અમે તો દર વર્ષે જતા હોય છે. જ્યારથી જવાનું શરૂ કર્યું છે ત્યારથી દર વર્ષે અમે જઈએ છીએ. તો આવી રીતે ત્યાં લાઈનોમાં ઊભા રહેવું પડે છે, કેમ કે ધક્કામુક્કી ત્યાં થાય ના. એટલા માટે આ સ્ટીલની પાઇપો લગાવવામાં આવે છે, જેથી કરીને લોકો સારી રીતે દર્શન કરી જાય. જય જોહાર, જય આદિવાસી.